મધુસૂદનભાઈ શાહ, એમનો પરિચય રેડિયો દિલના શ્રોતાઓ માટે અજાણ્યો નથી. આ અગાઉ આપણે એમના ધૂમ અને રેડિયો દિલ પર કુલ 3 કાર્યક્રમો આ અગાઉ આપણે સાંભળ્યા છે અને દરેક વખતે એક નવા પુસ્તક સાથે આવે છે. એ બહુ આનંદની વાત છે. શ્રોતા મિત્રો, જાણીને આનંદ થશે કે અત્યારે અમેરિકામાં ગુજરાતી લેખકોના પ્રકાશિત પુસ્તકો સરેરાશ દર મહિનાની 1 થી 2 પુસ્તકની છે. ગુજરાતી સાહિત્યએ અમેરિકામાં પણ કાઠું કાઢ્યું છે. મધુસૂદનભાઈ ઘણો બધો વખત ભારતમાં કાઢે છે અને ઘણો બધો વખત અહીંયા પણ કાઢે છે. સરવાળે 6 મહિનાનો સમય એ અમેરિકા અને ભારત વચ્ચે વહેંચે છે. 73 વર્ષની ઉંમરના એ યુવાન છે એમ કહીએ તો ચાલે. એમનો જે જોશ છે, થનગનાટ છે, શરીર એમનું કદાચ જોઈએ તો એમ લાગે 73 વર્ષનું છે, પણ એમની અભિવ્યક્તિ જે છે એ યુવાનોને શરમાવે તેવી છે. મૂળ અંધેરી મુંબઈમાં રહે છે અને બાળકો, ભાઈઓ બહેનો તથા બા અહીંયા અમેરિકામાં હોવાથી દર વર્ષે કે કોઈક વાર 2 વર્ષે અમેરિકા આવે છે. 4-6 મહિના રોકાય છે. મુંબઈ અને ન્યૂ જર્સી બંને જગ્યાએ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેઓ એટલા જ સંકળાયેલા રહ્યા છે. સિવિલ એન્જિનિયર પોતે હતા. 15 વર્ષથી નિવૃત્ત જીવન તેઓ કરે છે અને સાહિત્ય વાંચવાનો અને લખવાનો એમને શોખ છે. શાસ્ત્રીય સંગીત સાંભળવાનો શોખ છે. દેશ વિદેશના પ્રવાસોનો શોખ. એમના અગાઉ આપણે અહીંયા જે ચર્ચા હતા રેડિયો દિલ પર અને 2 વખત જે પુસ્તકોની એમની ચર્ચા થઈ હતી, ટહુકો અને મૃગજળ અને કવિતા, એ 2 કવિતાના પુસ્તકો છે. ત્રીજું એમનું પુસ્તક આપણે અહીંયા જોયું હતું એ વિચારોની રખડપટ્ટી, અને હવે આ વખતે આપણે જેની વાત કરીશું એ 4થું પુસ્તક છે. એ કહે છે કે આ મારું કદાચ છેલ્લું પુસ્તક છે, પણ હું માનું છું કે એમની પાસેથી હજી વધુ અપેક્ષા રાખીશું, કારણ કે એમનું સાહિત્ય સર્જન સતત ચાલુ રહ્યું છે. આંખની શોધમાં, વિચારોના ધોધમાં એ પુસ્તકનું ટાઇટલ છે. લેખો અને કવિતાનું સંયોજન એમને એમાં કર્યું છે. રેડિયો કાર્યક્રમ અહીંયા રેડિયો દિલ પર તો આપે જ છે, પણ મુંબઈમાં પણ કવિતા અને લેખોના કાર્યક્રમ આકાશવાણી પર આપ્યા છે. ન્યૂ જર્સીમાં આ 4થી વખત કાર્યક્રમ રેડિયો પર આવવાની એમને તક મળી છે અને એનો એમને આનંદ છે. ટહુકો કાવ્યના સંગ્રહને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનું 2004નું તથા વિચારોની રખડપટ્ટીને 2010નું ગીરા ગુર્જરી પારિતોષિક એમને મળ્યું છે. મધુભાઈને શ્રોતાઓ વતી, રેડિયો દિલ વતી અને છેલ્લો ગુજરાતી કાર્યક્રમ વતી સ્ટુડિયોમાં આવકારું છું. અને મધુભાઈ, શરૂઆત આપણે તમારી કરીએ થોડા તમારા કવિતાઓથી, હાઈકુથી. આભાર. કાર્યક્રમની શરૂઆત 2 હાઈકુથી કરું છું. પ્રેમે રક્ષિત હૃદયને ના બાળે ચિતાની આગ, પાનખરમાં ઢાંકે મારો ચહેરો ખરેલા પાન. પછી 2 લઘુ કાવ્યો. મજનૂની ડાયરી, તું મારાથી અલગ થઈ જ ન શકે, સૂર્યની સામે નજર કરીને હું ઊભો હોઉં અને જે પડછાયો પડે તે તારો હોય. ક્યાં વાત હે, બહુ સરસ વાત કરી. તું મારાથી અલગ થઈ જ ન શકે, સૂર્યની સામે નજર કરીને હું ઊભો હોઉં અને જે પડછાયો પડે તે તારો જ હોય. સરસ મજાની વાત એક લઘુ કાવ્યમાં કરી દીધી. અને હાઈકુ પણ પેલું જે પાનખરમાં ઢાંકે મારો ચહેરો ખરેલા પાન, અત્યારે પાનખરની ઋતુ છે અને બહુ જ મોસમને અનુકૂળ હાઈકુ છે. બીજું લઘુ કાવ્ય છે ટહુકા. જ્યાં મોર અને કોયલની જુગલબંધી થાય, ટહુકા વિના બીજે કોઈ ક્યાં જાય. સરસ. અને કવિતાની થોડીક વધારે વાતો કરીને પછી આપણે એ સર્જનની પ્રક્રિયાની થોડી વાત કરીએ. કવિતા વિષય ઉપર જ 3 કવિતા છે. પહેલી છે કવિતા મને લખે. આજ સુધી હું કવિતા લખતો રહ્યો, ઈચ્છું હવે કે કવિતા મને લખે. ક્યાં વાત હે. ઝંખનાઓના જંગલમાં ભૂલો પડ્યો, હવે જંગલનું આકાશ મને ઝંખે.
આકાંક્ષાઓ પાછળ લટકતો રહ્યો. થાય છે આકાંક્ષા હવે લટકે પંખે. વેદના થઈ સર્પ ડંખતા રહ્યા. શું થાય વેદના જો સર્પને ડંખે? શું થાય જો વેદના સર્પને ડંખે? હા. બહુ સરસ. ખેલ કિસ્મતના હું નિરખતો રહ્યો. હવે આશા છે કિસ્મત મને નિરખે. સરસ. બીજું છે કવિતાની જીવન યાત્રા. દિવસે સૂર્ય તેમજ રાત્રે ચંદ્ર જોઈ મલકાવ ત્યારે કવિતા આળસ મળે. દિવસે જોયેલું મેઘધનુષ રાત્રે પણ રંગના છાંટણા કરે ત્યારે કવિતા યુવાન થાય. દિવસનો ઉગ્ર તડકો મોડી રાત્રે પણ ઉકળાટ આપે ત્યારે કવિતા ઘરડી થાય. દિવસે ઉઠેલા અરમાન રાત્રે ટૂંટિયું વાળીને સૂઈ જાય ત્યારે કવિતા મૃત્યુ પામે.